ચાલો માર્ચ 2020નો જે સમ આપણો બાકી હતો એ આપણે ગણ નાખીએ. દાખલાની રકમ જુઓ તો એમાં તમને સૌથી પહેલાં તો સેલ્સ આપેલું છે 5000 યુનિટ્સ. ઓકે, અને એને જે સેલિંગ પ્રાઇસ પર યુનિટ આપેલી છે એ પર યુનિટ 24 છે, 24 રૂપીસ. પ્રોફિટ વોલ્યુમ રેશિયો તમે જુઓ તો પ્રોફિટ વોલ્યુમ રેશિયો છે એ 33.33%, એટલે કે 33.33%. એન્ડ માર્જિન ઓફ સેફ્ટી, માર્જિન ઓફ સેફ્ટી છે એ કેટલું આપેલું છે 45%. આટલી ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી છે. અને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું સૌથી પહેલાં તો ફિક્સ્ડ એક્સપેન્સીસ. હવે જ્યારે ફિક્સ એક્સપેન્સીસ તમારે ફાઇન્ડ આઉટ કરવા હોય તો એના માટે આપણે સૌથી પહેલાં તો શું કરવું પડશે, તો કે સૌથી પહેલાં તો આપણે સેલ્સ છે એ ફાઇન્ડ આઉટ કરી નાખીએ. તો સેલ્સ આપણું કેટલું છે 5000 યુનિટ્સ મલ્ટીપ્લાય બાય 25 રૂપીસ. તમે કેલ્ક્યુલેશન કરો તો એનો આન્સર છે 5000 મલ્ટીપ્લાય બાય 24 એટલે કે 1,20,000 થશે. ઓકે, પછી આપણને આગળ જે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે એ શું છે, તો કે એ આગળ આપણને કહે છે કે ફિક્સ એક્સપેન્સીસ ફાઇન્ડ આઉટ કરો. તો સૌથી પહેલાં તો આપણે આમાંથી માર્જિન ઓફ સેફ્ટી છે એ જોઈ લેવી પડે. તો માર્જિન ઓફ સેફ્ટી છે એ કેટલું આપેલું જો 45%. અને 45% હંમેશા શેના હોય, તો કે આનો જે રેફરન્સ હોય એ હંમેશા સેલ્સની એમાઉન્ટ સાથે હોય. એટલે કે અહીંયા આગળ તમે 45% કરો તો તમને માર્જિન ઓફ સેફ્ટી છે એ મળી જશે 54,000. ઓકે, એના પછી તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે ફર્સ્ટ પોઈન્ટમાં કે ફિક્સ એક્સપેન્સ ફાઇન્ડ આઉટ કરો. પણ તમારે એની પહેલાં શું કરવું પડશે, સેલ્સ એટ બીઈપી ફાઇન્ડ આઉટ કરવું પડશે. જે આપણે આગળના દાખલાઓમાં જોયું એ પ્રમાણે. તો એ ટોટલ સેલ્સ માઇનસ માર્જિન ઓફ સેફ્ટી. તો સેલ્સ એટ બીઈપી તમે ચેક કરો તો સેલ્સ એટ બીઈપી 1,20,000 તમારું ટોટલ સેલ છે જે અહીંથી આપણે લીધું. અને માર્જિન ઓફ સેફ્ટી છે એ 54,000. એટલે ચેક કરો તો સેલ્સ એટ બીઈપી તમારું થશે 66,000 રૂપીસ. ઓકે, આટલી કેલ્ક્યુલેશન કર્યા પછી તમારી પાસે ફિક્સ્ડ કોસ્ટનો આન્સર આપવા માંગવામાં આવેલો છે. તો ફિક્સ એક્સપેન્સ અથવા તો ફિક્સ કોસ્ટ માટેની ફોર્મ્યુલા આપણે જોઈ હતી, બીઈપી ઇન સેલ્સ, બીઈપી ઇન રૂપીસ મલ્ટીપ્લાય બાય પીવીઆર. તો બીઈપી ઇન રૂપીસ તમે ફાઇન્ડ આઉટ કરો તો બીઈપી ઇન રૂપીસ તમે જુઓ તો 66,000 આપણે ફાઇન્ડ આઉટ કરી જ નાખ્યું. તો 66,000 મલ્ટીપ્લાય બાય તમારો પ્રોફિટ વોલ્યુમ રેશિયો છે એ ચેક કરો તો 33.33%. તો કાઉન્ટ કરો તો ફિક્સ કોસ્ટનો આન્સર આવી જશે કેટલો 22,000. ફ્રેક્શન્સ છે એને સહેજ કન્વર્ટ કરી નાખજો અને જે ફૂલ એમાઉન્ટ આવતી હોય એ જ તમારે કન્સિડર કરવાની રહે છે. પછી તમને કહે છે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરો. પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણો સેકન્ડ પોઈન્ટ છે પ્રોફિટ એમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પ્રોફિટ એમાઉન્ટ માટે સૌથી પહેલાં તો સેલ્સ આવી જશે, કેટલું છે 1,20,000. ઓકે, મલ્ટીપ્લાય બાય પીવીઆર કરો એટલે શું મળી જાય, કોન્ટ્રીબ્યુશન મળી જશે. કોન્ટ્રીબ્યુશન 40,000 લેસ થશે ફિક્સ્ડ કોસ્ટ. તો ફિક્સ કોસ્ટ છે એ કેટલી છે 22,000 જે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી. ઓકે, આ જે ફાઇન્ડ આઉટ કરી અહીંયા મૂકી દો સીધી તો તમને શું મળી જાય, પ્રોફિટ મળી જાય. પ્રોફિટ 28,000. ઓકે, એટલે આપણા આ જે બે બેઝિક પોઈન્ટ હતા આપણા એ શું થઈ ગયા, તો કે એ આપણા પ્રિપેર થઈ ગયા.
પછી જુઓ નેક્સ્ટ ઇફ, હવે આ જોવા જેવી વસ્તુ છે આગળ. ઇફ excess profit of rupees 22,500 is desired, એટલે એનો મતલબ એમ થાય છે કે અત્યારે જે એક્ઝિસ્ટિંગ લેવલનો જે તમારો પ્રોફિટ છે, એક્ઝિસ્ટિંગ પ્રોફિટ કેટલો છે? તો કે એક્ઝિસ્ટિંગ પ્રોફિટ આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે 28,000. ઓકે, એમાં શું કરવાનું? તો કે એક્સેસ પ્રોફિટ એટલે કે એનાથી વધારે કેટલી એમાઉન્ટનો જોઈએ? 22,500. બંનેનો ટોટલ કરો તો 50,500 તમારો અત્યારનો પ્રોફિટ થશે. ઓકે, હવે તમને શું કીધું છે? તો કે તમને એમ કીધેલું છે ફાઇન્ડ આઉટ માર્જિન ઓફ સેફ્ટી. શું કીધેલું છે? ફાઇન્ડ આઉટ માર્જિન ઓફ સેફ્ટી. તો માર્જિન ઓફ સેફ્ટી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી આગળ શું જોઈએ? એક્ચ્યુઅલ સેલ્સ તો હોવું જોઈએ. તમે કહેશો સર એક્ચ્યુઅલ સેલ આપેલું તો છે 1,20,000. તો મારો ક્વેશ્ચન એ છે કે તમારો પ્રોફિટ 28,000 હોય ત્યારે તમારું સેલ 1,20,000 હોય અને તમારો પ્રોફિટ છે એ 50,500 થઈ જાય તોય તમારું સેલ્સ છે 1,20,000 રહેશે. તો એવું પોસિબલ નથી. એટલે તમારે શું કરવું પડે? તો કે તમારા સેલ્સ રિક્વાયર્ડ વાળી ફોર્મ્યુલા એપ્લાય કરવી પડે. એટલે કે તમને ખબર પડે કે 50,500 નો આપણે પ્રોફિટ અર્ન કરવો હોય તો કેટલી એમાઉન્ટનું સેલ્સ જોઈએ. તો F + P ડિવાઇડેડ બાય PVR. તો F ની જે આપણી વેલ્યુ છે એ કેટલી છે? F ની વેલ્યુ છે 22,000 પ્લસ પ્રોફિટ ડિઝાયર્ડ કેટલો છે? 50,500 અને 33.33 તમારો પ્રોફિટ વોલ્યુમ રેશિયો. તો તમારો આન્સર આવશે 2,17,500. ઓકે, આટલું કાઉન્ટ થયા પછી હવે તમે ઇઝીલી દાખલો ગણી શકો કે માર્જિન ઓફ સેફ્ટી એટલે શું? તો કે એક્ચ્યુઅલ સેલ્સ માઇનસ સેલ્સ એટ BEP. હવે એક્ચ્યુઅલ સેલ્સ છે એ તમે કેટલું લખશો? તો કે 2,17,500. ઓકે, અને સેલ્સ એટ BEP તમે ચેક કરશો તો તમારું સેલ્સ એટ BEP થશે 66,000 જે આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. ઓકે, તો 1,51,500 તમારો આન્સર આવશે. ઓકે, એટલે માર્જિન ઓફ સેફ્ટી પણ તમે શું કરી નાખ્યું? ફાઇન્ડ આઉટ કરી નાખ્યું. આપણો આ જે થર્ડ પોઈન્ટ છે એ અહીંયા આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. ઓકે, એટલે આપણા 3 પોઈન્ટ્સ છે એ અહીંયા શું થઈ ગયા? કમ્પ્લીટ થઈ ગયા. હવે આગળનો પોઈન્ટ ચેક કરીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ, if there is decrease of 25% in variable cost. નેક્સ્ટ પોઈન્ટ શું છે? ફોર્થ પોઈન્ટ, if there is decrease of 25% in વેરિયેબલ કોસ્ટ. હવે જ્યારે 25% નો વેરિયેબલ કોસ્ટમાં ડિક્રીઝ આવે છે તો જો એવી સિચ્યુએશન આવે તો સૌથી પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડે? આપણે વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી પડે. કારણ કે આપણે આગળનું જે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવ્યું એમાંથી જ આપણે બધા ફિગર્સ લેશું કે હવે સેલ્સ માઇનસ કોન્ટ્રીબ્યુશન એટલે તમને મળી જશે.
ઓકે, તો તમે જે ફર્સ્ટ પોઈન્ટમાં આપણે જે પ્રોફિટની અમાઉન્ટ જે સેકન્ડ પોઈન્ટમાં ફાઇન્ડ આઉટ કરીને એનું ઇન્કમ સ્ટેટમેન્ટ જુઓ, તો એમાં સેલ્સનો ફિગર જે આપેલો તમને એ છે 1,20,000 અને કોન્ટ્રીબ્યુશનનો ફિગર છે એ કેટલો છે 40,000. તો વેરિયેબલ કોસ્ટ છે એ તમારી કેટલી થઈ જશે 80,000. ઓકે, હવે વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ આઉટ કરું છું. શું ફાઇન્ડ આઉટ કરું છું? વેરિયેબલ કોસ્ટ પર યુનિટ. કારણ કે અહીંયા કીધેલું છે કે વેરિયેબલ કોસ્ટમાં 25% નો શું છે ડિક્રીઝ છે, એટલે કે 80,000 ડિવાઇડેડ બાય 5,000 યુનિટ્સ. ઓકે, તો એનો જે આન્સર આવે છે કેટલો આવે છે 16 પર યુનિટ. હવે આમાં તમને કીધેલું છે કે લેસ 25% ડિક્રીઝ, એટલે કે 25% ગણો તો 4 રૂપીસ થાય. તો ન્યૂ વેરિયેબલ કોસ્ટ છે એ કેટલી થઈ જશે 12 રૂપીસ. ઓકે, હવે આપણને જે ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે એ આપણને બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીસ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું. આમાં શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું? બીઈપી ઇન રૂપીસ છે એ તમે ફાઇન્ડ આઉટ કરો. તો આપણે ઇઝીલી આ વસ્તુ કરી શકીએ, કારણ કે વેરિયેબલ કોસ્ટ આવી ગઈ કે ભાઈ બીઈપી ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય એસ માઇનસ વી. એટલે કે એફની વેલ્યુ કેટલી છે? તો કે એફની વેલ્યુ છે 22,000 અને 24 માઇનસ 12, એટલે કે ચેક કરો તો 22,000 ડિવાઇડેડ બાય 12, એટલે કે 1833 યુનિટ્સ એવો કાંઈક આન્સર આવે છે. હવે અને જો રૂપીસમાં કન્વર્ટ કરો, કારણ કે તમને જે બીઈપી પૂછેલું છે શેમાં પૂછેલું છે ઇન રૂપીસ, એટલે કે 1833 યુનિટ્સ મલ્ટીપ્લાય બાય આપણી જે સેલિંગ પ્રાઇસ છે એ કેટલી છે 24, તો 44,000 રૂપીસ છે એ તમારો આન્સર આવે છે. ઓકે, એટલે આ આન્સર આપણો અહીંયા બીઈપી ઇન રૂપીસ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું તો એ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. પછી આગળનો પાર્ટ કે ઇફ ધેર ઇઝ ઇન્ક્રીઝ ઓફ 20%, if there is increase of 20% in sales unit, તો આપણા સેલ્સ યુનિટ હતા કેટલા? તો આપણા સેલ્સ યુનિટ હતા 5,000. એમાં શું કીધું 20% ઇન્ક્રીઝ થાય તો તમને શું કીધું છે? તો તમારે પ્રોફિટની અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવાની. શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું? પ્રોફિટ. ઇન્ક્રીઝ 20% કરો એટલે કેટલા થઈ જાય 1,000. 5,000 ના 20% 1,000, એટલે કે 6,000 યુનિટ. હવે આટલા યુનિટ મળી જાય પછી પાછું ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવા માંડવાનું કે ભાઈ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ 6,000 યુનિટ્સ મલ્ટીપ્લાય બાય 24, એટલે કે 1,44,000 લેસ વેરિયેબલ કોસ્ટ 6,000 યુનિટ્સ મલ્ટીપ્લાય બાય 16 રૂપીસ, તો આન્સર આવશે 96,000. ઓકે, કોન્ટ્રીબ્યુશન છે એ તમારું કેટલું થઈ જશે? તો કે કોન્ટ્રીબ્યુશન થઈ જશે 48,000. એમાંથી લેસ કરવાનું શું? તો લેસ કરશો તમે ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટની અમાઉન્ટ આપણી કેટલી છે 22,000, એટલે કે પ્રોફિટની જે વેલ્યુ થઈ જશે એ તમારા માટે કેટલી થશે? તો કે 26,000 રૂપીસ. એટલે કે તમને પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો તો તમે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરી નાખ્યો છે. ઓકે, હવે તમે કહેશો સર હવે આગળનો જે લાસ્ટ પોઈન્ટ છે તો આપણે થોડુંક લાસ્ટ પોઈન્ટ ઉપર ધ્યાન આપી દઈએ. ઇફ ધેર ઇઝ ઇન્ક્રીઝ ઓફ 10% ઇન ફિક્સ કોસ્ટ ધેન ફાઇન્ડ આઉટ બ્રેક ઇવન પોઈન્ટ. ઓકે, અને આગળ એક ક્વેશ્ચન કરેલો છે હાઉ મેની યુનિટ્સ વુડ બ્રેક ઇવન પોઈન્ટ ઇન્ક્રીઝ. એટલે આમાં તમારે બે વસ્તુઓનો જવાબ આપવાનો છે કે એક તો તમારે બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે
એકોર્ડિંગ ટુ ફિક્સ કોસ્ટ ઇન્ક્રીઝ અને ધેન આફ્ટર તમારે કરંટ લેવલ કરતા બ્રેક ઇવન પોઈન્ટમાં કેટલો ઇન્ક્રીઝ આવ્યો એ તમારે કહેવાનું છે. કોઈ વાંધો નહીં. હવે જો લાસ્ટ પોઈન્ટ, ઇફ there is increase of 10% in fixed cost. Okay, તો f is equal to તમારી વેલ્યુ કેટલી છે 22,000 પ્લસ એમાં 10% ઇન્ક્રીઝ કરો એટલે 2,200 એટલે કે 24,200 રૂપીસ આવે. ઓકે, હવે BEP ની ફોર્મ્યુલા શું? તો કે f ડિવાઇડેડ બાય s માઇનસ v. તો f ની વેલ્યુ કેટલી છે 24,200 અને s માઇનસ v એટલે કે 24 માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ તમારે 24,200 ડિવાઇડેડ બાય 8 એટલે કે તમારી એમાઉન્ટ આવશે, નંબર ઓફ યુનિટ આવશે તમારા 3025 યુનિટ્સ. ઓકે, હવે કેટલો ઇન્ક્રીઝ થયો એ તમને પૂછ્યું છે કે ઇન્ક્રીઝ ઇન BEP કેટલું છે. તો ઇન્ક્રીઝ ઇન BEP તમારે ચેક કરવું હોય તો એક્ઝિસ્ટિંગ લેવલ ઉપર BEP છે એ તમારે જોવું પડે. એક્ઝિસ્ટિંગ માઇનસ ન્યૂ BEP. આ જે ફાઇન્ડ આઉટ કર્યો એ શું કહેવાય? ન્યૂ BEP. ઓકે, તો એક્ઝિસ્ટિંગ લેવલ કેટલું હતું આપણું? સોરી, ન્યૂ માંથી એક્ઝિસ્ટિંગ તમારે માઇનસ કરવું પડશે. ન્યૂ BEP માઇનસ એક્ઝિસ્ટિંગ. ઓકે, તો ન્યૂ BEP કારણ કે ફિક્સ કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જાય તો નંબર ઓફ યુનિટ પણ શું થાય? ઇન્ક્રીઝ થતા હોય છે. એટલે કે 3025 માઇનસ 1833 યુનિટ્સ. તો 1192 યુનિટ્સ છે એટલો તમારો ઇન્ક્રીઝ થયો કહેવાય. દાખલો અહીંયા શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, અત્યારે આમાં આપણે આટલું રાખીએ છીએ. જોઈ લો.